એ બંધ કરવામાં આવી છે। ઉઠમણા પ્રથા તમામ પ્રસંગોમાં આપણે બંધ કર્યા। સગાઈમાં નાળિયેર અને 1 રૂપિયો આપવાનો રહેશે। 1 જોડી કપડાં લઈ જવાના। જે તાલુકામાં સગાઈ કર્યા પછી ફેટો બંધાવા મળવા જવાની પ્રથા હતી એ બંધ કરવામાં આવી। પછી લગ્નની તારીખો નક્કી કરવા બાબત વર્ષમાં 2 માસમાં લગ્ન કરવો। એક વૈશાખ સુદ એકમ થી વૈશાખ સુદ પૂનમ સુધી, મહા સુદ એકમ થી પૂનમ સુધી, આ રીતે 2 મહિનામાં લગ્ન કરો। બરાબર, 15 દાડા લખ્યા। ખાસ સંજોગોમાં અર્જન્ટ સમયમાં લગ્ન કરવાના થાય તો પોતાના કુટુંબીજનોને મળી અને લગ્ન કરવાના રહેશે। અન્ય બીજા કોઈને આમંત્રણ આપવું નહીં। ખાસ કિસ્સામાં કોઈ લગ્ન થાય 5% પૂરીને પહેરવાનું થાય। 5% થાય છે ને લગ્ન લખવાના પ્રસંગ, લગ્ન મૂકવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે। લગ્ન લેવાનું નહીં। સામે સામે ચર્ચા કરીને ગણેશ લઈ લેવા। લગ્ન પ્રસંગે પત્રિકા છપાવી નહીં। સાદું કાર્ડ છપાવી શકાશે। સાદું કાર્ડ અમુક હોય ને પત્રિકા આપણે છપાવતા ન હોય, ફોટા વાળી। સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનો હાજર ન રહી શકે તો કોઈ આગ્રહ રાખવો નહીં અને નારાજ થવું નહીં। મોબાઈલ ફોનથી ડિજિટલ આમંત્રણ આપી શકાશે। સોશિયલ મીડિયાથી આમંત્રણ આપવું। આપણે પત્રિકા ન હોય તો સોશિયલ મીડિયામાં રાખી દઈએ અને અમે ફોન કરી દઈએ તો સૌથી સારું થાય ને પેલા જવાના પ્રસંગ સનરૂફ ગાડી લઈ જવાની રહેશે નહીં। જાનમાં 11 થી વધારે વાહનો લઈ જવા નહીં। જાનમાં ગાડીઓની લાઈન લગાવવી નહીં। જાનમાં મહિલા અને પુરુષો મળી 6 વ્યક્તિઓ જઈ શકશે। 10 વર્ષથી ઉપરની ઉંમરના વ્યક્તિ ગણાશે। 10 વર્ષથી બાળક નહીં ગણાય તો 10 વર્ષથી ઉપરનો વ્યક્તિ ગણી શકે।